Good morning, guys. I am Kaushik Bhimani from Modulus Institute. અહીંયા તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ અહીંયા વાયુના નિયમોની કે 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે આપણી પાસે સ્ટેટ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ. અને દ્રવ્યની અવસ્થાઓની અંદર આપણે વાત કરવાના છે આજે વાયુના નિયમો. વાયુના કેટલાક નિયમો પરથી કેટલા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, તો એ જી મેઇન હોય કે નીટ હોય તેની અંદર આના ઉપરથી ક્વેશ્ચન પૂછાતા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો અહીંયા. તો આપણે વાત કરીએ છીએ વાયુના નિયમો. તો વાયુના નિયમો સમજીએ છીએ. આપણે 11th ની અંદર ભણી ગયા છીએ. 11th તમે અહીંયા મોટે ભાગે કોઈ સ્ટુડન્ટ એવા નહીં હોય જે વિડીયો નિહાળી રહ્યા છે કે જેને 11th ભણવાનું બાકી હોય, જેની શરૂઆત હોય 11th, એવા તો કોઈ મિત્રો નથી. તો આપણે એક વાયુ નિયમ, આપણે એને કહીએ આદર્શ વાયુ સમીકરણ. ઓકે, આદર્શ વાયુ સમીકરણ, આઈડિયલ ગેસ ઇક્વેશન કહીએ, યુનિવર્સલ આઈડિયલ ગેસ ઇક્વેશન. આવું ઇક્વેશન PV = nRT કે જે આપણે સૌ જાણીએ છીએ. તો આપણે એના વિશે, આ સૂત્ર મેળવવા વિશે વાત કરવાની છે. તો વાયુના નિયમોની વાત કરીએ તો અહીંયા સૌપ્રથમ ગેસના નિયમોની અંદર 3 આવશે ખાસ કરીને પેરામીટર્સ P, V and T. P ફોર પ્રેશર એટલે કે દબાણ કહીએ, V ફોર વોલ્યુમ એટલે કે કદ કહીએ અને T ફોર ટેમ્પરેચર એટલે કે તાપમાન કહીએ. આ 3 ની અંદરથી કોઈ પણ એકને અચળ રાખીને બે વિશે વાત કરવાની છે. તો ખાસ કરીને 3 નિયમો, બોઇલ, ચાર્લ્સ એન્ડ એવોગેડ્રો, આવા 3 નિયમો છે. અને ગેલ્યુસેકનો નિયમ પણ આપણે જોઈશું. પણ 3 નિયમો બોઇલ છે, ચાર્લ્સ છે અને એવોગેડ્રો છે, જેની આધારે આપણે આદર્શ વાયુ સમીકરણની વાત કરવાના હોઈએ છીએ. તો સૌપ્રથમ વાત કરીએ અહીંયા કે બોઇલનો નિયમ. સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે અહીંયા બોઇલનો નિયમ. બોઇલના નિયમમાં શું કહીએ કે જેની અંદર કોન્સ્ટન્ટ રાખીએ છીએ ટેમ્પરેચર એટલે કે તાપમાન અચળ રાખી આપેલ દ્રવ્યના જથ્થા માટે અહીંયા આપણે ડેફિનેશન નથી રમવાની, આપણે ડાયરેક્ટ અહીંયા સૂત્ર ઉપર જોઈએ છે કે આપણે અહીંયા શું રાખવાનું છે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ટી કોન્સ્ટન્ટ રાખો તો P અને V વચ્ચે વાત થાય. ઓકે, આપણે આ વસ્તુ રાખી મૂકીશું એમ જ, કારણ કે આપણે કોઈ પણ એકને કોન્સ્ટન્ટ મૂકવાનું, તો ટી કોન્સ્ટન્ટ રાખો તો P અને V વચ્ચે વાત થાય. તો V ચલે છે 1/P, V ચલે છે 1/P અથવા તો P ચલે છે 1/V. કોઈ પણ કહી શકીએ આપણે, P ચલે છે 1/V અથવા તો V ચલે છે 1/P. આવું આપણે કહી શકીએ. તો આને આપણે આમ પણ લખી શકીએ કે P ચલે છે 1/V, આવું પણ લખી શકીએ છીએ. ચાલો ચલનાંક દૂર કરીએ. તો આપણને શું મળે છે? અચળાંક મળે છે. તો P = K/V. K છે એ અચળાંક તરીકે લેતા હોય છે. કે શું લેતા હોય છે? અચળાંક તરીકે લેતા હોઈએ છીએ. તો PV = K થઈ શકે. PV = શું થાય? K થશે. ધ્યાન આવે છે તમને? V ચલે છે 1/P કીધું તો P ચલે છે 1/V. P આ અચળાંક કાઢો તો શું મળે? અચળાંક તરીકે શું મળે? K. તો K/V. V સામે જાય તો PV = K. આપણે આને કોન્સ્ટન્ટ રાખીએ તો આપણને આવું પણ મળે કે P1V1 = K. તો P2V2 પણ K થાય. તો P1V1 = P2V2. આપણે અહીંયાથી કોઈ પણ 3 પેરામીટર આપેલા હોય તો આપણે ચોથું પેરામીટર ગણતરી કરી શકીએ છીએ. તમને દેખાતું હશે અહીંયા શું લખ્યું છે? P1V1 = P2V2 કે P1V1 = P2V2. આના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ કોઈ પણ એક પેરામીટર્સની. ઓકે, તો આ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ છીએ આના ગ્રાફ માટે. ગ્રાફ આના ખૂબ જ અગત્યના હોય છે. વાયુના નિયમ માટેના ગ્રાફ ખૂબ જ અગત્યના છે.
તો ગ્રાફ જોઈએ તો કોના વર્સિસ ગ્રાફ જોઈશું આપણે? તો P વર્સિસ 1/v. કે આના માટે ગ્રાફ જોવો હોય તો P is equal to K into 1/v. તો y is equal to mx થાય કે નહીં? પ્લસ c એટલે કે 0. આ 0 છે કે નહીં? તો y તરીકે P લઈએ, x તરીકે 1/v લઈએ, તો એમનો ગ્રાફ મળશે P વર્સિસ 1/v નો ગ્રાફ મળશે. આ ગ્રાફ શેનો મળશે? P વર્સિસ 1/v નો ગ્રાફ મળે છે. અને 0 છે, 0. તો આ ગ્રાફ શેમાંથી નીકળતો હોય? 0 માંથી નીકળતો હોય. આ ગ્રાફ 0 હોય, C0 હોય, ઉગમ બિંદુ 0 એવું દર્શાવે કે જેનો આડછેદ કોઈ નથી હોતો. આડછેદ નથી એટલે ક્યાંથી નીકળે છે? ઉગમ બિંદુમાંથી. ઓકે, ધારો કે આ તાપમાન T કોઈ પણ તાપમાને છે. આપણી પાસે 3 તાપમાન આપ્યા છે. આ T1, આ T2 અને આ T3. 3 પ્રકારના તાપમાન આપ્યા. ધ્યાન આપશો ખાસ કરીને કે P ચલે છે, સોરી, P વર્સિસ 1/v નો ગ્રાફ દોરીએ છીએ અને આપણને અલગ અલગ તાપમાન આપ્યા. જો આ ગ્રાફ મળતો હોય ત્યારે તાપમાન T1 અચળ હોય. આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુ, દરેક બિંદુએ તાપમાન અચળ છે T1. આ દરેક બિંદુએ તાપમાન અચળ છે T2 અને આ દરેક બિંદુએ અચળ છે T3. પણ આમાંથી T1, T2 અને T3 આ ત્રણેયમાંથી કયું તાપમાન વધારે છે? ચલો ઝડપથી નક્કી કરો. આ ત્રણેયમાંથી કયું તાપમાન વધારે છે એ કઈ રીતે નક્કી કરી શકીએ? તો એના માટે આપણે સૂત્ર જાણીએ છીએ PV is equal to nRT. ધ્યાન આપશો ખાસ કરીને તમે અહીંયા PV is equal to nRT. ચાલો અને v ને સામે જવા દો તો P is equal to nRT into 1/v લખી શકો. સામે જવા દો. હવે n કોન્સ્ટન્ટ, મોલ હંમેશા કેવો હોય? કોન્સ્ટન્ટ હોય. R તો કોન્સ્ટન્ટ છે જ ઓલરેડી. R તો શું કહીએ? વાયુ અચળાંક કહીએ, કોન્સ્ટન્ટ જ છે. અને T એટલે કે ટેમ્પરેચર પણ કોન્સ્ટન્ટ લઈ લીધું. આ દરેક વસ્તુ આપણે કોન્સ્ટન્ટ લઈએ છીએ તો આને આપણે K કહી દઈએ. P is equal to K into 1/v. જેમ કે અહીંયા લીધું આપણે P is equal to K into 1/v. પણ K પણ ઉપર આધાર રાખે, nRT ઉપર આધાર રાખે. K છે એ nRT માટે K લખ્યો છે. તમે ધ્યાન આપશો ખાસ કરીને કે આમાં કયું મૂલ્ય વધે તો K વધે. તો K એટલે તો આપણે શું કીધું કે K એટલે તો અહીંયા એમ દર્શાવે છે P તરીકે. Y એટલે કે P છે, y અક્ષ ઉપર શું લીધું? P. x અક્ષ ઉપર શું લીધું? 1/v. તો m શું દર્શાવે? સ્લોપ. શું દર્શાવે? સ્લોપ એટલે કે ઢાળ દર્શાવે. m શું દર્શાવે? ઢાળ. અને m એટલે કે શું મળે? k ની વેલ્યુ. તો k એટલે આપણો ઢાળ છે. ચાલો કોનો ઢાળ વધારે કહી શકે આની અંદર? તો આ ઢાળ ઓછો છે. ઓકે, આ ઢાળ વધારે છે, આ ઢાળ સૌથી વધારે. આ ઢાળનું મૂલ્ય તમે ધ્યાન આપશો ખાસ કરીને. આ ઢાળ ઓછો છે, એના કરતા વધારે ઢાળ છે, અને આ એના કરતા વધારે ઢાળ છે. ઓકે, તો ઢાળનું મૂલ્ય વધારે અહીંયા કહેવાય. તો તમે જુઓ આ ઢાળનું મૂલ્ય ક્યારે વધે? આ k નું મૂલ્ય ક્યારે વધે છે? k નું મૂલ્ય ક્યારે વધે? n વધે, r વધે કે t વધે? n અને r તો કોન્સ્ટન્ટ કીધા, તો t નું મૂલ્ય વધે. t નું મૂલ્ય વધે તો k નું મૂલ્ય વધે. જેટલું તાપમાન વધે એટલું k નું મૂલ્ય વધે. આપણે લખી શકીએ તાપમાન વધતા ઢાળનું મૂલ્ય વધે છે. શું કીધું? ફરીથી ધ્યાન આપશો તમે. આપણે પહેલા લીધું કે બોયલના નિયમ માટે v ચલે છે 1/p એટલે કે p ચલે છે 1/v પણ લખી શકો. ચલનાંક દૂર કરો તો કોન્સ્ટન્ટ k લીધો તો p is equal to k. તો p1 v1 is equal to p2 v2 સામાન્ય છે. આપણે લેવું છે ગ્રાફ. તો ગ્રાફ લેવા માટે p is equal to k into 1/v લખો. તો y is equal to mx plus c. c એટલે કે 0 હોય c તો ઉગમ બિંદુમાંથી ગ્રાફ મળે. તો ઉગમ બિંદુમાંથી ગ્રાફ દોર્યા આપણે 3. ઓકે, 3 ગ્રાફ દોર્યા કે એના માટે અલગ અલગ તાપમાન હોય T1, T2 અને T3. આવા આપણી પાસે અલગ 3 તાપમાન છે. તો આમાંથી કયું તાપમાન વધારે છે એ આપણે નક્કી કરવું છે. તો આપણે લીધું PV is equal to nRT. શું લીધું? PV is equal to nRT. v સામે તો 1/v થાય. nRT તો કોન્સ્ટન્ટ કહી દીધું, આપણે એને k કીધું. શું કીધું? કોન્સ્ટન્ટ એટલે k. k એટલે કે આપણને અહીંયા શું મળે છે? k એટલે કે આપણો m એટલે શું કહેવાય? સ્લોપ મળે આપણને k. તો k નું મૂલ્ય ક્યારે વધે? તો k એટલે ઢાળનું મૂલ્ય છે. ઓકે, આ k એટલે શું મળ્યું આપણને? k એટલે કે m એટલે કે સ્લોપ. ઢાળનું મૂલ્ય ક્યારે વધે? તો ઢાળનું મૂલ્ય ત્યારે વધે કે જ્યારે આ ત્રણમાંથી કોઈ વધતું હોય ત્યારે. તો કોણ વધે? n વધે, r વધે? n તો r વધે નહીં, તો શું વધે? t વધે છે. તો તાપમાન જેટલું વધે એટલું k નું મૂલ્ય વધે. શું લખ્યું આપણે? તાપમાન વધતા ઢાળનું મૂલ્ય વધે.
તો તાપમાન વધે તો ઢાળનું મૂલ્ય વધારે. આપણે ઉલટું લેવાનું, ઢાળનું મૂલ્ય કયું વધારે છે તો ઉપરનું, તો એ તાપમાન કેવું હોય વધારે. તો આપણું T1 તાપમાન વધારે, T2 ઓછું અને T3 એના કરતા પણ ઓછું તાપમાન છે. આ આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ છીએ. ખ્યાલ આવી રહ્યો છે તમને? આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ કે બીજા ગ્રાફ લઈએ કે P વર્सेस 1/V નો ગ્રાફ લઈએ તો એક ગ્રાફ આપણને આ સિમ્પલ મળે છે P વર્सेस 1/V, એટલે કે y mx + c પ્રકારનો ગ્રાફ હોય. ઉગમ બિંદુમાંથી નીકળે દરેક પોઈન્ટ પર t કોન્સ્ટન્ટ હોય, t કોન્સ્ટન્ટ. ઓકે, આનું સ્લોપની વેલ્યુ કેવી હોય k, એટલે k વધે તો t પણ વધે, અથવા તો t વધે તો સ્લોપ પણ વધે. તાપમાન જો વધારશો એટલો સ્લોપ વધારે, જેટલું તાપમાન વધારે એટલો સ્લોપ આ વધારે મળે છે. ઓકે, સ્લોપનું મૂલ્ય એટલે કે આ ઢાળનું મૂલ્ય. આ એક ગ્રાફ થઈ ગયો આપણા માટે. બીજો ગ્રાફ લઈએ આપણે કે બીજો ગ્રાફ છે આપણા માટે P વર્सेस V નો ગ્રાફ લો. ચાલો P વર્सेस V નો ગ્રાફ, P વર્सेस V નો ગ્રાફ એટલે એ ગ્રાફને આપણે ઉલટો લેવાનો છે. ઓકે, P વર્सेस V નો ગ્રાફ લેવો હોય તો આપણે શું લઈ શકીએ? શેના માટે લેવું છે? P વર્सेस V. ચાલો ધ્યાન આપશો ખાસ કરીને P વર્सेस V ના ગ્રાફ માટે. આ તો થઈ ગયો P વર્सेस 1/V. y mx + c પ્રકારનું હતું તો c 0 હતો એટલે આપણે 0 માંથી લઈ શકીએ. પણ P વર્सेस V છે, આ ગ્રાફ કેમ લઈ શકીએ? તો આના માટે વાત કરીએ આપણે કે P = k/V. તો y m × x, પણ y ચલે છે કેવું છે? y ચલે છે 1/x. કારણ કે આપણે શું કરવાનું છે? x તો y m ના છેદમાં લેવાનું છે કે m ના છેદમાં x લેવાનું. કારણ કે આપણને દેખાય છે y k ના છેદમાં v તો છે, તો આપણે આવું લખવું પડે. લખવું નથી, y mx + c નથી લખવું, કારણ કે સુરેખ તો નથી મળવાનો અહીંયા. કારણ કે આપણે P વર્सेस V નો લેવાનો છે. P વર્सेस 1/V નો લ્યો તો તમને સુરેખ મળે છે, કારણ કે y mx + c પ્રકારનું સમીકરણ મળે તો સુરેખ માટેનું છે. પણ આ સમીકરણ y ચલે છે 1/x, એ સુરેખ માટે નથી, એ હાઇપરબોલા એટલે કે પરવલય માટેનું છે. કેવું છે? પરવલય ગ્રાફ મળશે. આમાં ધ્યાન આપશો ખાસ કરીને. પરવલય કેવું હોય તો આ આપણને મળે છે પરવલય ગ્રાફ. કેવું મળે છે? પરવલય ગ્રાફ. હાઇપરબોલા કેવો મળે છે? હાઇપરબોલા. ઓકે, આ ગ્રાફ છે. ધ્યાન આપશો તમે ખાસ કરીને, હાઇપરબોલા ગ્રાફ મળે છે. હવે અહીંનું તાપમાન ને અહીંનું તાપમાન કેવું હોય? અચળ હોય. કારણ કે આપણે કીધું આ x બિંદુએ આ y બિંદુએ કે tx અને ty કેવા હોય? સમાન હોય. કારણ કે એક પ્રકારના ગ્રાફ માટે બધા જ તાપમાન કેવા હોય? સમાન. કે આ દરેક બિંદુએ તાપમાન સમાન, આ દરેક બિંદુએ તાપમાન સમાન, આ દરેક બિંદુએ તાપમાન સમાન હોય છે. જો તમે સમજો કે P ચલે છે, P = 1/k/V કીધું. આ ગ્રાફ સમજીએ તો V નું મૂલ્ય જેટલું વધારે હોય, જો આનું મૂલ્ય તમે ખૂબ વધારો તો P નું મૂલ્ય ઓછું મળે કે નહીં? તો V નું મૂલ્ય જો વધારો તો P નું મૂલ્ય કેવું મળે? ઓછું મળ્યું. V નું મૂલ્ય તમે વધારો છો તો P નું મૂલ્ય કેવું મળે છે? ઓછું મળે છે. અને V નું મૂલ્ય તમે ઘટાડો, ખૂબ જ ઘટાડી દો તો P નું મૂલ્ય વધારે મળે. V નું મૂલ્ય તમે ખૂબ જ ઘટાડો તો P નું મૂલ્ય વધારે મળે. જો V નું મૂલ્ય ઘટાડો, P નું મૂલ્ય વધારે મળે. તો આ ગ્રાફ છે આપણો એક P વર્सेस V માટે. આ ગ્રાફ છે P વર્सेस 1/V માટે. ઓકે, આ બે ગ્રાફ થયા. ઉપરાંત આપણને એક ક્વેશ્ચન બીજો એક ગ્રાફ મળે આપણને, બે ગ્રાફ કે PV વર્सेस V નો ગ્રાફ લો. PV વર્सेस V તો PV = કોન્સ્ટન્ટ છે. PV = કોન્સ્ટન્ટ કે છે કે P જેટલું વધારો એટલું V ઘટશે. બે એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કેવું રહેશે? સમાન રહેશે. કે V વધારો છે, PV કેવું રહેશે? કોન્સ્ટન્ટ. PV કેવું રહેશે? કોન્સ્ટન્ટ, અચળ, એટલે કે એ બદલાતું નથી. V ગમે એટલું બદલી નાખો પણ PV કેવું રહેશે? કોન્સ્ટન્ટ. એવી જ રીતે તમે PV વર્सेस P નો ગ્રાફ લ્યો તો પણ P પણ ગમે એટલું બદલો પણ PV તો કેવું રહેશે? કોન્સ્ટન્ટ, જેમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. ઓકે, આપણને ક્વેશ્ચન કરેલો છે કે ક્વેશ્ચન કઈ કેવો છે કે log P વર્सेस log V, log P વર્सेस log V
ના આલેખ માટે ઢાળનું મૂલ્ય આપો, ઢાળનું મૂલ્ય આપો. ચલો ઢાળનું મૂલ્ય મેળવવાનું છે log p વર્સિસ log v. તો આપણી પાસે કયું સૂત્ર છે? PV is equal to K. આ તો આપણે જાણીએ છીએ PV is equal to K. PV is equal to K. બંનેમાં log મૂકી દો તો log P પ્લસ આ ગુણાકાર હોય તો log અંદર ગુણાય તો પ્લસ થાય કે નહીં? log V is equal to log K. આવું થાય કે નહીં? ચાલો log V સામે જાઓ કારણ કે log V P અને V નો ગ્રાફ દોરવાનો છે, y અને x લેવાના છે તો log V ની સામે જવા દો તો log P is equal to log K minus log V. log V આગળ લેવો કારણ કે આને mx પ્રકારનું દેખાય છે તો log P is equal to minus log V. કારણ કે આને જ આપણે x લેવાનું આગળ લઈ લ્યો અને c તરીકે શું લઈશું? log K. ઓકે થઈ ગયું. y is equal to mx plus c પ્રકારનું સમીકરણ. y is equal to mx plus c, y તરીકે log p, x તરીકે log v, c એટલે log k અને m એટલે કે -1 ગ્રાફ સ્લોપ કયો મળશે? -1 મળશે. ઓકે તો આપણે ગ્રાફ દોરીએ આના માટે. log કયો? p, log v, log p વર્સિસ log v. -1 સ્લોપ હોય પેલા તો માઇનસ સ્લોપ હોય. માઇનસ સ્લોપ હોય તો જો પ્લસ સ્લોપ હોય તો અહીંથી ગ્રાફ નીકળશે પણ અહીંથી નીકળતા પહેલા log c પણ છે, c એટલે કે આંતરછેદ પણ છે તો મતલબમાં 0 માંથી ના નીકળે, એક ઉપરથી નીકળે. ઓકે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. ઉપરથી ગ્રાફ હોય આવી રીતે પણ આ કેવો છે? માઇનસ સ્લોપ છે તો ઉપરથી નીચે આવે. આ ગ્રાફ ક્યાંથી આવે? ઉપરથી નીચે. એટલે આંતરછેદ મળે એ છે આપણો log k એટલે કે c ની વેલ્યુ જે હોય એ log k આંતરછેદ કહેવાય. અને સ્લોપ એટલે કે આપણો m એટલે કે કેટલો છે? -1. સ્લોપ કેટલો મળે છે? -1 સ્લોપ મળી રહ્યો છે. -1 સ્લોપ હોય તો આ મૂલ્ય કેટલું હોય કે જે હોય tan 45 ડિગ્રી. કારણ કે tan 45 એટલે કેટલું થાય? 1. સ્લોપ 1 મળતો હોય તો ખૂણો કેટલો હોય? tan 45 ડિગ્રી થશે. ઓકે આ મળે છે ગ્રાફ આપણને log p વર્સિસ log v માટેનો આલેખ અને એના માટે ઢાળનું મૂલ્ય કેટલું મળે છે? -1 જે આપણને ઢાળનું મૂલ્ય મળતું હોય છે. ઓકે ચાલો હવે આના માટે હજુ આપણે એક ગ્રાફ છે આપણી પાસે કે જેના માટે જગ્યા નથી પણ આપણે એ પણ લઈશું. તો બોર્ડ સાફ કરીએ. તમે આનો એક સ્ક્રીનશોટ લેશો. ઓકે આ છે બોયલના નિયમ માટે ગ્રાફ. ખાસ કરીને ગ્રાફ યાદ રાખવાના, આના પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. ખ્યાલ આવે છે? ચાલો આપણી પાસે એક ગ્રાફ આપેલો છે, ધ્યાન આપશો ખાસ કરીને અને એના માટે ક્વેશ્ચન પૂછેલા છે. ગ્રાફ આપેલો છે કંઈક આવો. એ ગ્રાફ છે p વર્સિસ v માટે. p વર્સિસ હમણાં જોયું આપણે p વર્સિસ v નો ગ્રાફ કેવો મળે? હાઇપરબોલા એટલે કે પરવલય. પણ એના માટે આપણને 3 ગ્રાફ આપેલા છે. ઓકે હાઇપરબોલા માટે આપણને 3 ગ્રાફ આપેલા છે જેના માટે આપણને તાપમાન અલગ અલગ આપેલા છે. આના માટે T3 કીધું છે, આના માટે T2 અને આના માટે T1. ઓપ્શન આપેલા છે એ કે તાપમાન કયું વધારે છે તો T1 = T2 = T3 તાપમાન છે. B T1 > T2 > T3 છે કે C T3 > T2 > T1 છે કે D none of this કે ઉપરમાંથી એક પણ નથી. ચલો આના માટે મેળવો તમે. હું એમ કહું છું કે આ બિંદુએ તાપમાન T1 સમાન હોય એ બરાબર. આ બિંદુએ તાપમાન T2 સમાન હોય બરાબર. આ દરેક બિંદુએ તાપમાન T3 સમાન હોય છે. દરેક તાપમાન સમાન હોય છે.
પરંતુ T1 T2 ને T3 તાપમાન સમાન હોતા નથી. તાપમાન થોડા સમાન હોય કઈ તમને જો અલગ અલગ દેખાય છે, અલગ અલગ લાઈન છે તો અલગ અલગ હોવાના છે. મતલબમાં આપણો ઓપ્શન એ આવશે નહીં, પણ આ બે માંથી એક આવી શકે તો ઓપ્શન ડી પણ આવશે નહીં. ચાલો હવે નક્કી કરો કે T1 વધારે છે કે T3 વધારે છે. કઈ રીતે નક્કી થશે? તો આપણે હમણાં જાણીએ છીએ કે PV = K કોન્સ્ટન્ટ. PV = K કોન્સ્ટન્ટ જાણીએ છીએ કે નહીં? તો PV = અચળ રહે કે નહીં? આ K કોના બરાબર લીધો? તો આપણે NRT બરાબર લીધો કે નહીં? કોના બરાબર લીધો? K NRT બરાબર. તો T જેટલો વધારે એટલો K વધારે, T જેટલો વધારે એટલો K વધારે કે નહીં? હા. તો PV નું મૂલ્ય જેટલું વધારે એટલો T વધારે. ધ્યાન આપજો, PV નું મૂલ્ય જેટલું વધારે એટલો K વધારે, અને જેટલો K વધારે એટલો T વધારે. સાંભળો શું કહું છું? PV નું મૂલ્ય જેટલું વધારે હોય એટલો K વધારે મળે, અને K ક્યારે વધારે મળે? જ્યારે તાપમાન વધારે હોય. તો આપણે ઉલટું લેવાનું, તાપમાન ક્યારે વધારે મળે? જ્યારે K વધારે હોય, અને K ક્યારે વધારે હોય? PV વધારે હોય. તો P ને આપણે એક ફિક્સ કરી દો. ચાલો આ P ફિક્સ કરી દો, P0 ફિક્સ કરી દો. ઓકે, P0 ફિક્સ. હવે અહીંયા આપણે અલગ અલગ V ની વેલ્યુ લઈએ. અહીંયા લઈએ V ની વેલ્યુ, અહીંયા લઈએ અને અહીંયા લઈએ. ચાલો P * V, P * V અને P * V. ચાલો કયો PV નું મૂલ્ય વધારે મળશે? કયું PV નું મૂલ્ય વધારે મળશે? આના માટે P તો કોન્સ્ટન્ટ સમાન થઈ ગયું ને, P સમાન થઈ ગયું. તો P કોન્સ્ટન્ટ એટલે લેતા નથી, આપણે એક મૂલ્ય ધારી લઈએ છીએ કે P ની વેલ્યુ આટલી હોય તો V ની વેલ્યુ આપણને આટલી મળે છે. તો P * V કરો, P * V કરો, P * V કરો. તો કયો PV વધારે મળે? તો V આમ તો વધતો હોય, V આમ તો વધતો હોય, એટલે આ P * V કરો તો વધારે મળે. તો PV વધારે મળે તો K વધારે મળે, K વધારે મળે T વધારે મળે કે નહીં? તો T વધારે ક્યારે હોય? PV જ્યારે વધારે હોય ત્યારે અહીંયા વધારે છે. તો આ ગ્રાફ કોના માટે છે? T3 માટે છે. ખ્યાલ આવી રહ્યો છે તમને? શું કીધું? PV = NRT. NRT એટલે કે K કોન્સ્ટન્ટ છે. PV જ્યારે વધારે હોય તો K વધારે હોય, K વધારે હોય તો T વધારે હોય. ઓકે, તો P અહીંયા આપણે અચળ લઈ લઈએ. અહીંયા અલગ અલગ V ની વેલ્યુ મળે છે. આ PV, PV અને PV. કયો PV વધારે હોય? તો છેલ્લા અહીંયા મળે એટલો, કારણ કે વધારે હોય તો જ કે આપણે ગુણાકાર વધારે થાય. તો અહીંયા ત્રીજા ગ્રાફ માટે આપણને મળે છે. તો K વધારે હોય તો તાપમાન વધારે, તો આનું તાપમાન વધારે હોય. કયું તાપમાન? T3 તાપમાન વધારે છે, T2 ઓછો, T1 ઓછો. તો આપણો ઓપ્શન કયો આવશે? C ઓપ્શન આવે છે. બરાબર ખ્યાલ આવી રહ્યો છે તમને? ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આ એક ક્વેશ્ચન, તો બીજો ક્વેશ્ચન લઈએ કે આપણને બે વેસલ આપેલી છે. બેયના વચ્ચે એક કોર્ક મૂકેલો છે, એટલે કે વાલ્વ મૂકેલો છે. વાલ્વ મૂકેલો છે. ઓકે, આનું દબાણ છે 2 એટમોસ્ફિયર. આની અંદર કદ છે 10 લીટર. આનું કદ પણ છે 10 લીટર. ઓકે, કોક અત્યારે બંધ છે. આનું આપેલું હતું ઇનિશિયલે. ઓકે, ઇનિશિયલે તમારે શું મેળવવાનું છે કે જ્યારે કોકને ખોલવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું નવું દબાણ, જ્યારે કોકને એટલે કે વાલ્વને ખોલવામાં આવે ત્યારે નવું દબાણ કેટલું થશે? નવું દબાણ ત્યારે કેટલું થાય એ આપણે મેળવવાનું છે. તો ઇનિશિયલ જોવો તમે કે શરૂઆતે કેટલું છે? ઇનિશિયલ શરૂઆતમાં PI એમ કે P ઇનિશિયલ પ્રેશર કેટલું હતું? 2 એટમોસ્ફિયર. અને વોલ્યુમ કેટલું હતું? તો 10 લીટર. આની અંદર છે ને, એટલામાં કોક ખોલી નાખો તો સંપૂર્ણપણે ફેલાઈ જશે. તો ફાઇનલ PF કેટલું થાય? તો પ્રેશર તો આપણે ગણવાનું છે, પણ વોલ્યુમ કેટલું થાય? ફાઇનલ વોલ્યુમ. તો આનો પણ 10 લીટર, આનો પણ 10 લીટર. કેટલું થઈ જાય? 20 લીટર થઈ જાય. એના માટે ઓપ્શન આપેલા છે આપણને. A 1.5 એટમોસ્ફિયર, B 0.5 એટમોસ્ફિયર, C 1 એટમોસ્ફિયર and D 0.75 એટમોસ્ફિયર. આ ઓપ્શન આપેલા છે. ચાલો ગણી શકો કે નહીં? જો શરૂઆતમાં શું હતું? કોક બંધ હતો, આનું દબાણ 2 એટમોસ્ફિયર હતું, આટલાનું, એનું કદ હતું 10 લીટર. જ્યારે ખોલી નાખો, બહારનું દબાણ નથી લાગુ પાડતા આપણે, દબાણ એનું એ જ છે. ઓકે, ફક્ત આને ખોલી નાખવામાં આવે છે તો એનું કદ ફેલાઈ જાય. આનું 10 લીટર, આનું 10 લીટર, આખામાં ફેલાઈ ગયું, 20 લીટર થઈ ગયું. ઓકે, આપણે જાણીએ કે PI VI = PF VF થાય કે નહીં? P1 V1 = P2 V2 થઈ શકે આવું? તો માટે PI કેટલો? 2, VI કેટલો? 10, PF કેટલો? નથી ખબર.
અને વીએફ કેટલો 20 0 0 કેન્સલ 2 2 કેન્સલ 20 20 કેન્સલ pf is equal to 1 atmosphere p is equal to 1 atmosphere આપણો ઓપ્શન આવશે સી બરાબર આવા ક્વેશ્ચન પણ આપણને પૂછવામાં આવતા હોય ચાલો હવે વાત કરીએ આગળ ચાર્લ્સનો નિયમ ઓકે શું વાત કરીએ ચાર્લ્સનો નિયમ ચાર્લ્સનો નિયમ શું કહે ચાર્લ્સના નિયમની અંદર આપણે કોન્સ્ટન્ટ p રાખવાનું છે અચળ દબાણે આપેલ વાયુના જથ્થા માટે અચળ દબાણે એટલે કોન્સ્ટન્ટ p is constant દબાણને આપણે અચળ રાખવાનું છે તેના માટે શું મળે છે તો એના માટે મળે છે v ચલે છે t ચાર્લ્સનો નિયમ શું કહે v ચલે છે t જો આવું યાદ ના રહેતું હોય તો યાદ રાખો pv nRT યાદ ના રહેતું હોય તો યાદ રાખો pv nRT ધારો કે pv nRT હોય n કોન્સ્ટન્ટ r કોન્સ્ટન્ટ એ તો હંમેશા કોન્સ્ટન્ટ લઈ લેવાના બીજું શું કીધું p કોન્સ્ટન્ટ કીધું તો p પણ કોન્સ્ટન્ટ લઈ લો તો આટલું કોન્સ્ટન્ટ તો v ચલે છે t થઈ ગયું કે નહીં યાદ એવી રીતે તમને આવે જ રીતે યાદ રાખશો pv nRT કરીને યાદ રાખો તમારું શું થાય કઈ નહીં યાદ રહે આપણને ચાલો આ કાઢ નાખો ચલના તો v k into tv by t k v1 t1 v2 by t2 v1 by t1 v2 by t2 સિમ્પલી લઈ શકે કે નહીં આપણે આ ઓકે ખૂબ સરસ છે ચાલો આપણે v વર્સિસ t નો ગ્રાફ દોરવા જઈએ શેનો ગ્રાફ દોરવાનો v વર્સિસ t તો y mx થાય કે નહીં તો v kt હોય તો y mx plus c તો કેવો થઈ ગયો 0 તો ઉગમ બિંદુમાંથી ગ્રાફ નીકળે ઉગમ બિંદુમાંથી ગ્રાફ નીકળવા માટે આ રીતે લખી શકો ડાયરેક્ટ v અને અહીંયા t સિમ્પલ છે આ એનો સ્લોપ મળે દરેક જગ્યાએ p કેવું હોય કોન્સ્ટન્ટ હોય પણ હું એમ કહું કે અલગ અલગ દબાણ માટેના લઈએ તો ગ્રાફ અલગ અલગ દબાણ માટેના ગ્રાફ લઈએ તો આપણને ગ્રાફ આવો કંઈક મળે ઓકે આ છે આપણું v આ છે આપણું t આને કહીએ p1 આને કહીએ p2 આને કહીએ p3 આમાં કયો તમે મને કે કયું દબાણ વધારે છે આનું પણ દબાણ નક્કી કરવું છે તો મારી પાસે સૂત્ર કેમ ના હોય pv nRT સૂત્ર તો મારી પાસે ફરીથી હોય આ સૂત્ર તો મારી પાસે મળી જ રહે કે નહીં તો pv nRT હોય તેની અંદર v અને t માટે વાત કરો તો v અને t માટે જો આપણે આગળ વાત કરી હતી આના માટે p વર્સિસ v માટે વાત કરી હતી એનો ગ્રાફ આપણે અહીંથી કાઢ્યો હતો એ આઇસોથર્મલ ગ્રાફ કહેવાય કારણ કે તાપમાન કોન્સ્ટન્ટ લેવામાં આવે છે અહીં આપણે શું કોન્સ્ટન્ટ લઈએ છીએ પ્રેશર તો એને આઇસોબાર કહેવાય શું કહેવાય આઇસોબાર કોણ સા બાર આઇસોબાર તો pv nRT v અને t p સામે જવા દો v nR by p t આ થઈ ગયો એનો કોન્સ્ટન્ટ k એનો કોન્સ્ટન્ટ શું થઈ ગયો k શું થઈ ગયો k તો જો તમે અહીંયા m તો ઢાળનું મૂલ્ય આપે m શું આપે ઢાળનું મૂલ્ય તો k તમારો શું થઈ ગયો સ્લોપ શું થઈ ગયો સ્લોપ તો આ પણ સ્લોપનું મૂલ્ય આપે તો p જેટલો ઓછો એટલો કે વધારે જો તમે v kt k ની જગ્યાએ શું છે nR by p છે તો p નું મૂલ્ય વધારે તો k નું મૂલ્ય ઓછું અને k નું મૂલ્ય બે અલ્ટરનેટ છે કે નહીં વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તો ઢાળનું મૂલ્ય જેટલું વધારે એટલો p ઓછો હોય આટલો આપણને ખબર પડે ઢાળનું મૂલ્ય જેટલું વધારે એટલો p ઓછો રાખો તો ઢાળ વધારે મળે ઓકે આ ઓછું તો આ વધારે તો ઓછું આવું થાય તો ઢાળ ક્યાં વધારે છે તો આનો ઢાળ સૌથી વધારે કહેવાય કે નહીં તમે જોઈ શકો ઢાળ ઓછો છે આ વધારે ઢાળ કોને કહેવાય ખબર પડે ને આ ઢાળ છે ઢાળ વધારે આ એના કરતા વધારે તો આપણે શું લેવાનું કે ઢાળનું મૂલ્ય વધારે હોય તો p નું મૂલ્ય કેવું હોય ઓછું તો p1 કેવો હોય ઓછો હોય ધ્યાન આપજો ઢાળનું મૂલ્ય વધારે તો p નું મૂલ્ય ઓછું તો p1 કેવો હોય ઓછો એટલા માટે p1 less than p2 less than p3
P3 નું મૂલ્ય અહીંયા વધારે તમને દેખાઈ રહ્યું છે. આ ગ્રાફ તમારે ખાસ ધ્યાનમાં લેવાનો, આ ગ્રાફ ખાસ ધ્યાનમાં લેવાનો. ઓકે ઓકે, હજી આપણે એક ગ્રાફ લઈએ, log v વર્સિસ log t નો ગ્રાફ. log v વર્સિસ log t નો ગ્રાફ દોરવાનો છે. ચાલો આના માટે વાત કરો. v is equal to kt હોય તો log v is equal to log k plus log t. ચાલો v અને t, તો t ને આગળ લખી દો, તો log v is equal to log t plus log k. તો આ થઈ ગયું y is equal to mx plus c. c એટલે log k. આંતરછેદ આપણને કંઈક ને કંઈક મળવાનો છે, એટલે અહીંથી ઉપરથી ગ્રાફ મળે છે, 0 માંથી મળશે નહીં. y તરીકે log v, ઓકે લખી દઉં log v. અહીંયા x તરીકે log t, અહીંયા લખી દઉં log t. અને m નું મૂલ્ય તમને દેખાય છે કેટલું છે? એક જ છે. ઢાળનું મૂલ્ય 1 ને પોઝિટિવ, પોઝિટિવ ઉપર તરફ ગ્રાફ જાય. ક્યાં જાય? ઉપર તરફ જાય. પોઝિટિવ ક્યાં જાય? ઉપર તરફ ગ્રાફ જાય. તો ઉપર તરફ ગ્રાફ જઈ રહ્યો છે, ઉપર તરફ ગ્રાફ જઈ રહ્યો છે, પણ 0 માંથી નહીં, કારણ કે આંતરછેદનું મૂલ્ય શું છે? log k. કંઈક નો કંઈક મૂલ્ય છે. અને આનો ખૂણો કેટલો થશે? તો ઢાળનું મૂલ્ય 1 હોય તો આ ખૂણો કેટલો થાય? 45, એટલે કે tan 45 ડિગ્રી હોય તો એ મૂલ્ય 1 હોય તો ખૂણો કેટલો થઈ ગયો? 45 નો થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં તમને? તો આના માટે પણ ખૂણો પૂછી શકાય કોઈ વાર, જો ખૂણો કેટલાનો હોય તો 45 ડિગ્રીનો ખૂણો હોય છે. ખ્યાલ આવી ગયો તમને? ચાર્લ્સનો નિયમ જોયો. ચાર્લ્સનો નિયમ શું કીધું? અચળ દબાણે આપેલા વાયુના જથ્થા માટે v ચલે છે t, p કોન્સ્ટન્ટ લઈ લો તો v ચલે છે t, v is equal to kt. આ t ને છેદમાં લે તો v by t is equal to k. k કોન્સ્ટન્ટ હોય તો v1 by t1 is equal to v2 by t2 is equal to v3 by t3. આવું આપણે લઈ શકીએ. ગ્રાફ લઈએ છે y is equal to mx. v વર્સિસ t માટે, v વર્સિસ t માટે ગ્રાફ ક્યાંથી મળે? 0 માંથી, કારણ કે y is equal to mx plus c. c તો કેવો થઈ ગયો? 0. 0 માંથી મળે. સ્લોપ મળે k. કે દરેક જગ્યાએ p કોન્સ્ટન્ટ, પણ અલગ અલગ p લ્યો તો આપણે આના ઉપરથી મળે છે. જેટલું p નું મૂલ્ય ઓછું એટલો k વધારે, p નું મૂલ્ય ઓછું એટલો k, સોરી હા બરાબર, p નું મૂલ્ય ઓછું એટલો k વધારે. p નું મૂલ્ય ઓછું ક્યાં છે? તો ખબર કેમ પડે? તો k વધારે હોય અહીંયા. k એટલે કે ઢાળ, ઢાળ વધારે કયો? આ તો p નું મૂલ્ય શું હોય? ઓછું. તો p1 ઓછું, એના કરતાં વધારે p2, એના કરતાં વધારે p3. તો ખ્યાલ આવી જાય તમને? ઓકે, આ તમને ખ્યાલ આવી રહ્યો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ અહીંયા PT લો, એટલે કે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ આપણે જોવાના છીએ. ઓકે, આ તમને ખ્યાલ આવી ગયો? ચાર્લ્સનો નિયમ. બોયલનો નિયમ જોયો, ચાર્લ્સનો નિયમ. બોયલનો નિયમ v ચલે છે 1/p, v ચલે છે 1/p અથવા p ચલે છે 1/v, કોઈ પણ લખી શકો. અને ચાર્લ્સનો નિયમ v ચલે છે t. ગેલ્યુસેકનો નિયમ અહીંયા p અને t માટે લેવાનું છે તો અહીંયા વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવું પડે. અચળ કદે આપેલા વાયુના જથ્થા માટે, અચળ કદે વાત કરીએ અને pt લો કહેવાય તો p ચલે છે t. ધ્યાન આપશો ખાસ કરીને, p ચલે છે t. શું લખી શકીએ? p ચલે છે t. અચળ કદે pvt છે. આમાં શું કોન્સ્ટન્ટ લીધું? અચળ કદ કોન્સ્ટન્ટ. શું લીધું છે? વોલ્યુમ. વોલ્યુમ કોન્સ્ટન્ટ લીધું હોય. આપણે જો તાપમાન જ્યારે કોન્સ્ટન્ટ લીધું બોયલના નિયમમાં, ત્યારે આપણને ગ્રાફ મળે છે આઇસોથર્મલ. ઓકે, આઇસોથર્મલ ગ્રાફ મળે, જે હાઇપરબોલા મળે તે. p વર્સિસ v નો ગ્રાફ હાઇપરબોલા મળે તે. પછી આપણે લીધું અહીંયા ચાર્લ્સના નિયમ માટે કે v ચલે છે t, v અને t માટે લીધો ગ્રાફ આપણે. ઓકે, તો એ આપણે લીધું આઇસોબાર, કારણ કે p કોન્સ્ટન્ટ હતું ત્યાં v ચલે છે t લીધું હતું આપણે, p કોન્સ્ટન્ટ હતું. અહીંયા લઈએ છે v કોન્સ્ટન્ટ તો p ચલે છે t છે. p ચલે છે t કેવી રીતે થાય?
P चले से T क्यारे थाय P चले से T क्यारे थाय वोल्यूम कोन्स्टंट NR कोन्स्टंट तो P चले से T थाय के नहीं PV = NRT માં તમારે જોવાનું યાદ રાખવા માટે આ જ વસ્તુ યાદ કરવાની PV = NRT P આપણે જોવાનું છે T પણ આપણે જોવાનું છે V કોન્સ્ટંટ NR કોન્સ્ટંટ તો P ચલે છે T થાય કે નહીં ઓકે P = KT થાય P = KT થાય P1 P by T = K તો P1 by T1 = P2 by T2 અહીંયા તમને કોઈ પણ ત્રણ ડેટા આપ્યા હોય ચોથો ડેટા તમે મેળવી શકો છો ગ્રાફ ઉપર જઈએ ગ્રાફ ઉપર જવું હોય તો અહીંયા સૂત્ર દેખાય છે P = KT y = mx + c આ તો 0 છે ગ્રાફ ક્યાંથી નીકળે 0 માંથી ગ્રાફ ક્યાંથી નીકળે ઉગમ બિંદુ O માંથી કોનો ગ્રાફ લેવાનો છે P અને T વર્સિસ ઓકે P વર્સિસ T નો ગ્રાફ લેવાનો છે ઢાળ તરીકે કે હોય એટલે કે કે હોય અહીંયા એમાં દરેક જગ્યાએ શું કોન્સ્ટન્ટ હોય V કોન્સ્ટન્ટ હોય એટલે શું કહીએ આઈસોકોર એટલે સમકદ માટે આપણને આવો ગ્રાફ મળતો હોય છે ઓકે હવે વાત કરીએ વોલ્યુમ અલગ અલગ હોય તો અહીંયા V1 છે અહીંયા V2 છે અહીંયા V3 છે હવે તમને આવડી ગયું હોય કે મારે કઈ રીતે V1 V2 અને V3 ને ફાઇન્ડ કરવા કોણ વધારે છે તો એના માટે સમીકરણ લેવાનું PV = NRT ચાલો શું લેવાનું છે આપણે P અને T માટે તો V ને સામે જવા દો તો P = NR/V * T P અને T માટે લેવાનું છે આને લઈ લીધું કોન્સ્ટન્ટ આને શું કહીએ છે કોન્સ્ટન્ટ તો NR/V = કોન્સ્ટન્ટ K શું કહીએ K તો શું દર્શાવે m એટલે કે ઢાળનું મૂલ્ય શું આપે ઢાળનું મૂલ્ય જેટલું વધારે ઢાળનું મૂલ્ય વધારે ક્યારે મળે જ્યારે V નું મૂલ્ય ઓછું હોય તમે જુઓ NR/V આપણે શું લઈ લીધું K NR/V આપણે શું લઈ લીધું K તો K નું મૂલ્ય એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ P = K * T લખી શકીએ કે નહીં તો K નું મૂલ્ય ક્યારે વધારે હોય એટલે કે ઢાળનું મૂલ્ય ક્યારે વધારે હોય જ્યારે V નું મૂલ્ય કેવું હોય ઓછું V નું મૂલ્ય ઓછું છે તો ઢાળ વધારે તમે જોયું સિમ્પલ દેખાય છેદમાં વ્યસ્ત પ્રમાણ હોય તો આ ઓછું તો આ વધારે તો આ ઓછું એવું કહેવાય કે નહીં તો K નું મૂલ્ય વધારે ઢાળ વધારે તો V કેવો હોય ઓછો હોય તો V1 કેવો છે ઓછો છે મતલબમાં V1 > V2 > V3 આ મળે છે આપણને આઈસોકોર માટે શું મળે છે આઈસોકોર માટે ખ્યાલ આવી ગયો તમને ઓકે હજુ આપણે એક ગ્રાફ દોરીએ છીએ log P વર્સિસ log T માટે log P વર્સિસ log T માટે ગ્રાફ દોરી શકીએ છીએ log P વર્સિસ log T સિમ્પલ આપણને દેખાય જો તમે આના ઉપરથી લ્યો કે log P plus log P = log K plus log T ચાલો P અને T માટે log P અને log T માટે ગ્રાફ દોરવાનો તો આપણે અહીંયા ઉપર દોરવું પડશે આ થઈ ગયું y આ થઈ ગયું mx અને આ થઈ ગયું c m કેટલો છે 1 x એટલે log T સિમ્પલ ગ્રાફ દેખાય છે આપણને હવે અહીંયા આંતરછેદ કંઈક હોય તો આપણે ક્યાંથી નીકળે અહીંથી નીકળે ઓકે ગ્રાફ એને કહેવાય log K એ પહેલા અહીંયા log P ને અને log T ને સ્લોપ નું મૂલ્ય કેટલું મળે છે 1 એટલે કે ખૂણો કેટલો હોય tan 45 ડિગ્રી m +1 આપણને સ્લોપ મળે છે log 1 ખૂણો કેટલો હોય 45 ડિગ્રી તો આ મળી ગયો આપણને log P વર્સિસ log T નો ગ્રાફ ઓકે તો આ વાત થઈ ગઈ આપણો ગેલ્યુસેકનો નિયમ શેનો નિયમ થઈ ગયો ગેલ્યુસેકનો નિયમ હવે વાત કરીએ છીએ આપણે એવોગેડ્રો નિયમ શેનો નિયમ એવોગેડ્રો નિયમ એવોગેડ્રો નિયમની અંદર આપણે ત્રણ વસ્તુ લે છે બોઇલ ચાર્લ્સ એવોગેડ્રો નિયમ તો અલગ છે આપણી પાસે એ આપણા મોલ સ્વરૂપે દર્શાવે છે આપણે થોડીક મિસ્ટેક થાય કે મોલ માટેનો નિયમ થાય અહીંયા બે વસ્તુ કોન્સ્ટન્ટ રાખવાની છે આપણે બે વસ્તુ P અને T અચળ દબાણે અને અચળ તાપમાને કે સમાન જથ્થો ધરાવતા અથવા સમાન મોલ ધરાવતા વાયુનું કદ સમાન હોય છે શું કીધું આપણે અચળ તાપમાને અને અચળ દબાણે સમાન મોલ ધરાવતા
વાયુનું કદ સમાન હોય છે. આ શું થઈ ગયું? વી ચલે છે n, કે મોલ સમાન હોય ક્યારે? એનો વોલ્યુમ સમાન હોય ત્યારે. એટલે કે આપણી પાસે ત્રણ પાત્ર છે, એમાં x મોલ છે, x મોલ છે, x મોલ છે, તો એના વોલ્યુમ દરેકના કેવા હોય? સમાન. v1 v2 v3. દરેકના વોલ્યુમ કેવા હોય છે? સમાન હોય છે. જેમ કે આની અંદર 50 ml O2 ભરી દો, 50 ml O2 ભરી દો, અંદર 50 ml H2 ભરી દો, 50 ml H2 ને 50 ml N2. ત્રણ વાયુના કદ કેવો હોય? સમાન. ક્યારે? જ્યારે ત્રણના મોલ સમાન લીધા હોય ત્યારે. ત્રણના સમાન મોલ લ્યો. આ તો આપણે જાણીએ જ છે. એક મોલ હોય તો કેટલું લીટર હોય? 22.4 લીટર હોય કે નહીં? એક મોલ એટલે કેટલું હોય? 22.4 લીટર. તો સમાન મોલ હોય તો સમાન કદ હોય. આ તો આપણે જાણીએ જ છીએ. આના 100 ml લઈ લ્યો તો આના મોલ બમણા થઈ જાય કે નહીં? આના 150 ml લઈ લ્યો તો આ કેટલા થઈ જાય? 50 ના ગુણ્યા 3 તો 3x થઈ જાય કે નહીં? 75 લ્યો તો 1.5 થાય, 75 લ્યો તો 1.5x થાય. ઓકે, સિમ્પલ છે. ઓકે, ખ્યાલ આવી જાય તમને? એવોગેડ્રો નિયમ થઈ ગયો. અને v = k * n, v/n = k, v1/n1 = v2/n2. આ આપણે જાણીએ છીએ. ઓકે, આના માટે આપણે ગ્રાફ કોઈ લેતા નથી. હવે આપણે છેલ્લે આવે છે આદર્શ વાયુ સમીકરણ ઉપર. શેના આપણે આવે છે? આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ શું કે જેની અંદર ત્રણ નિયમનો સમન્વય થાય છે. બોયલનો નિયમ, એમાં આપણે શું કીધું? v ચલે છે 1/p. v ચલે છે 1/p. એવું કીધું કે નહીં આપણે? v ચલે છે 1/p. એમાં કોન્સ્ટન્ટ શું લીધું? t કોન્સ્ટન્ટ. બીજો નિયમ ચાર્લ્સનો નિયમ, એમાં શું કીધું? v ચલે છે t કોન્સ્ટન્ટ લીધું આપણે એમાં. અને છેલ્લે કીધું એવોગેડ્રો નિયમ, એમાં કીધું v ચલે છે n, એમાં p અને t કોન્સ્ટન્ટ લીધું. ત્રણ નિયમનો સમન્વય કરો. જો v ચલે છે n/t/p, p સામે લઈ જાઓ, pv ચલે છે nt, અને અચળાંક મૂકો તો pv = n અચળાંક r × t. ખ્યાલ આવી ગયો? pv = nRT. આ તો સૂત્ર આપણને મગજમાં બેસી જ જવું જોઈએ. pv = nRT. શેના પરથી આવ્યું? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રો. બોયલનો નિયમ v ચલે છે 1/p, ચાર્લ્સનો નિયમ v ચલે છે t, અને એવોગેડ્રો નિયમ v ચલે છે n. r ને કરતા બનાવો. r ની વેલ્યુ કેટલી છે? r વાયુ અચળાંક છે. બરાબર? દરેક વસ્તુ જાણો. p દબાણ, v કદ, n મોલ, r વાયુ અચળાંક, t ટેમ્પરેચર. r નું મૂલ્ય શું હોય? r નું મૂલ્ય મેળવવું હોય, r ને કરતા બનાવો. p v/nt. STPA લો. STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. STPA દબાણ કેટલું હોય? 1 એટમોસ્ફિયર. તાપમાન કેટલું હોય? 273 કેલ્વિન. ઓકે, મોલ કેટલા હોય? 1 મોલ. અને કદ કેટલું હોય? તો 22.4 લીટર. ચાલો બધું મૂકી દો આની અંદર. તો v 22.4 લીટર. આ એટમોસ્ફિયર, આ લીટર, n કેટલા? 1 મોલ, આ મોલ, અને t 273 કેલ્વિન તાપમાન. તો આપણને મૂલ્ય મળે છે 0.0821. 0.082 ખાલી રાખો તો એકમ કયો આવે? લીટર એટમોસ્ફિયર પર મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ઓકે, ઇન્ટુ માં લઈએ તો ઇનવર્સ નહીં, પર લઈએ તો મોલ ઇન્ટુ કેલ્વિન. લીટર એટમોસ્ફિયર મોલ કેલ્વિન પર મોલ પર કેલ્વિન. આવું એકમ મળે છે r નું, અને r ની વેલ્યુ છે કંઈક આવી. બરાબર? આ તમે જાણતા હોય. r ની વેલ્યુ હજી પણ એક તમારે યાદ રાખવાની કે જે અર્ગમાં લ્યો, અર્ગમાં તો 8.314. 8.314 લ્યો, 8.314 ગુણ્યા 10⁻². તો શેમાં મળશે આપણને? આ મળશે લીટર એટમોસ્ફિયર પર મળશે આપણને એકમ. શેમાં મળશે? લીટર. આ નોર્મલ ટેમ્પરેચર પ્રેશર છે. કેટલું? 298 કેલ્વિન તાપમાન લ્યો ત્યારે 8.314 × 10⁻². શું મળે? લીટર એટમોસ્ફિયર પર મોલ ઇન્ટુ કેલ્વિન. જ્યારે r ની વેલ્યુ 2 કેલરી પર
મોલ ઇન્ટુ કેલ્વિન. એ પણ છે એક્ઝેક્ટ 2 નથી, 1.987 છે પણ આપણે એને 2 લેતા હોઈએ છીએ. અને વર્ગમાં લ્યો આને ગુણ્યા 8.314 ગુણ્યા 10�7 ઘાત કરો તો આપણને શેમાં મળે છે? અર્ગમાં મળે છે. અર્ગ પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો આ થઈ ગયા આપણા r ના એકમો. શું થઈ ગયું? r ના એકમો થઈ ગયા. ઓકે, તો આપણે 4 નિયમો જોયા અને હવે આના માટે આપણે એકાદ દાખલો કરી નાખીએ છીએ, ન્યુમેરિકલ્સ કરી નાખીએ આપણે આના માટે એક. એ પણ છે ન્યુમેરિકલ્સ આપણા માટે બોયલના નિયમ માટે જ છે. ઓકે, ચાલો આપણને આપ્યું છે અહીંયા એક પાત્ર છે, એની અંદર 10 લખોટી છે. 10 લખોટી છે, એના પર દબાણ લાગુ પાડેલું છે P10 એટમોસ્ફિયર અને એનું પાત્રનું કદ છે 1 લિટર. ઓકે, પાત્રનું કદ છે. ત્યારબાદ એના પર દબાણ લાગુ પાડવામાં આવે છે ડબલ 100%. ઓકે, કેટલું? 100% દબાણ લાગુ પાડવામાં આવે, એટલે ઇન્ક્રીઝ કરવામાં આવે છે, વધારવામાં આવે છે. વધારો છે તો દબાણ કેટલું થાય? તો 10 હતું, 100% વધાર્યું તો 10 નું 10 જ વધાર્યું, કેટલું થયું? 20 થઈ ગયું. 10 તો હતું અને 100% વધારો એટલે 20 થઈ ગયું. માર્બલ્સ તો છે એટલે લખોટી તો છે. કેટલી છે? 10 લખોટી છે. કેટલી છે? 10 લખોટી. હવે આનું કદ ઘટીને થાય 625 ml. કેટલું થાય? 625 ml. આ 1 લિટર હતું. 1 લિટર એટલે કે 1000 ml. ઓકે, તો લખોટીનું કદ ગણો. લખોટીનું, એક લખોટીનું કદ ગણો. આવું કંઈક ગણવાનું છે. પાત્ર હતું 10 લખોટી છે, ટોટલ કદ 1000 ml છે, પી લાગુ પડ્યું 10 એટમોસ્ફિયર, ડબલ કરવામાં આવે દબાણ તો એનું કદ ઘટે છે 625 ml. પાત્રનું થાય છે, એમાં લખોટીનું કદ હોય છે, સમાવેશ હોય છે. ઓકે, તો આપણે ગણીએ કે ધારો કે લખોટીનું કદ VML છે, તો ઇનિશિયલ લખીએ આપણે. ઇનિશિયલ લઈએ, શરૂઆતમાં લઈએ તો TI, ઇનિશિયલ કેટલો છે? 10 એટમોસ્ફિયર. VI તો 1000 ની અંદર, ટોટલ 1000 માં લખોટીનું બાદ કરો તો આપણને કેટલું મળે? આટલું કદ મળે કે નહીં? લખોટીનું કેટલું છે? 20 VML. તો કેટલી લખોટી છે? 10 -10 V. ટોટલ કેટલું મળે? આટલું કદ મળે. ઓકે, હવે વાત કરીએ ફાઇનલે. ફાઇનલે કેટલું થાય? તો ફાઇનલે PF કેટલું થઈ ગયું? 20 એટમોસ્ફિયર થઈ ગયું. તો ને VF કેટલો થાય? 625 -10 લખોટીનું કદ. હવે આ બંને કેવા હોય? આપણે લખીએ કે નહીં, કોન્સ્ટન્ટ છે, તો PI VI ઇઝ ઇક્વલ ટુ PF ઇન્ટુ VF. ચલો, PI કેટલો? 10, VI કેટલો? 1000 -10 V, PF કેટલો? 20 એટમોસ્ફિયર, VF કેટલો? 625 -10 V. ચાલો, આ 0 0 કેન્સલ તો 2 વધે. આ 1000 -10 V ઇઝ ઇક્વલ ટુ 625 ગુણ્યા 2 6 1250 1250. ઓકે, -20 V. આ 20 V આવે તો પ્લસ થાય, તો +20 -10 એટલે 10 V વધે ઇઝ ઇક્વલ 1250 માંથી 1000 કાઢો, સામે જાય તો 250 વધે, તો V ઇઝ ઇક્વલ ટુ 250 ભાગ્યા 10, તો V ઇઝ ઇક્વલ ટુ 25. માટે લખોટીનું કદ શું ધાર્યું? તો આપણે VML ધાર્યું, તો 25 ml થશે. કેટલી? 1 લખોટીનું કદ કેટલું થાય? 25 ml થાય છે. ઓકે, તો આપણે અહીંયા જોયું કે વાયુના નિયમો અને તેના રિલેટેડ અમુક ન્યુમેરિકલ્સ. તો આપણે અહીંયા અટકાવીએ છીએ, હવે આગળ વાત કરીશું. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.